ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 25 શુક્રવાર. અલગજી કહે છે કે હે નિરંજન, પેલા ગર્વિષ્ઠ ઘમંડી વિપ્રો નહોતો આ વાલ્મીકીના મુખથી શાસ્ત્રો વેદમંત્રનો દેવઘોષ સુણતા જ તેમનો ઘમંડ ઉતરી ગયો. તે પસ્તાવો કરવા લાગ્યા. શ્રી નૃસિંહ સરસ્વતી મહારાજશ્રીના શ્રીચરણોમાં મોટે મોટેથી કલ્પાંત કરતા બોલ્યા, હે સ્વામી, આપ અમારો ઉદ્ધાર કરો. અમે ઘોર અપરાધી છીએ. અમે અમારા અભિમાનથી કેટલાય બ્રાહ્મણોને ધિક્કાર્યા છે. અમે આપની સામે પણ ઘમંડના કારણે આપશ્રીનો પણ ગુરુદ્રોહ કીધો છે. અમે પાપી હરામી માયાવેષ્ટિત તામસી છીએ. તમારું પ્રગટ સ્વરૂપ અમારી સમીપે હતું, તોય અમે આપને ઓળખી શક્યા નહીં. તારા મહિમાનું વર્ણન કરવા અમારી પાસે એવી શુદ્ધિ બુદ્ધિ પણ નથી. અમે તારા શરણમાં આવ્યા છીએ. હે તાત, તું અમારો ઉદ્ધાર કર. આમ વિનંતી કરવા લાગ્યા. ત્યારે શ્રી ગુરુદેવે કહ્યું, તમે યતિવરનું અપમાન કર્યું છે. તમે ત્રિવિક્રમ ભારતીનું તમારા અભિમાનથી અપમાન કર્યું છે. તમારા કેટલાય અગણિત દોષો છે અને કેટલાય બ્રાહ્મણોને તમે અપમાનિત કર્યા છે. તેથી તમે બંને રાક્ષસ થાઓ. પોતાના સ્વકર્મો તો તમારે જાતે જ ભોગવવા પડશે. એ ભોગવ્યા વિના તો કર્મની ગતિ છૂટતી નથી. શ્રી ગુરુવેણ સાંભળતા જ કલ્પાંત કરતા તેઓ શ્રી ગુરુને કહેવા લાગ્યા, હે તાત, આ દુખારણોમાંથી કેવી રીતે છૂટાશે તે આપ અમને કહો. શ્રી કૃપાનિધાને બંને વિપ્રોને કહ્યું કે તમે બંને 12 વર્ષ સુધી રાક્ષસ થઈને ઘોર વનમાં ભટકશો. તમને તમારા હૃદયથી સાચો પશ્ચાતાપ થયો છે, માટે તમે શાંતરૂપ થશો. તમારી પાપશુદ્ધિ થતાં વનમાં નારાયણ અનુવાક પડતો એક બ્રાહ્મણ સામેથી આવશે અને તેના અગ્રવાક્યના ઉચ્ચારણથી તમારી સદગતિ થશે. ચાલો, હવે તમારો સમય થઈ ગયો છે. હવે તમે ગંગા તટે તમારું યોગ્ય સ્થાન છે ત્યાં જાઓ. ગુરુવચન સુણતા જ એ બંને વિપ્રો ગામ બહાર ગયા ને નદી તરફ પહોંચતા જ પેટમાં શૂળ ઉઠ્યું ને તેની અસહ્ય વેદના થતાં જ ત્યાં મૃત્યુ પામ્યા. કર્મની ગતિ ન્યારી છે. કૃતકર્મો બીજો કોણ ભોગવી શકે? અને સદગુરુના વેણ ક્યારેય અસત્ય થતા નથી જ. આત્મઘાતી રાક્ષસો 12 વર્ષ પછી સદગતિ પામ્યા. પેલા વાલ્મીકીએ ગુરુ મહારાજશ્રીને વિનયથી કહ્યું કે 7 જન્મ પૂર્વે હું બ્રાહ્મણ હતો, તો હું આ જન્મે વાલ્મીકી કેવી રીતે બન્યો? હે નારાયણ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો. આપ પોતે જ ઈશ્વર સ્વરૂપ છો. તો આપ મને કહો કે હે પ્રભુ, જન્મ જન્માંતરમાં મેં એવા કયા પાપ કર્મ કીધા છે કે હું વિપ્રયોનિમાંથી વાલ્મીકી કહેવાયો? શ્રી ગુરુજીએ કહ્યું કે હે વાલ્મીકી, બ્રાહ્મણ યોનિમાંથી બીજી યોનિ પ્રાપ્ત થવાના ઘણા કારણો જે મનુ ભગવાને મનુસ્મૃતિમાં અને શ્રી ગુરુલીલામૃતમાં ભગવાન શ્રી રંગાવધૂતજીએ અધ્યાય નંબર 82માં વર્ણવ્યા છે. તેનું જરા ધ્યાનથી મનન કરી સમજી લેજે. અલગજી કહે છે કે પૂર્વ પ્રારબ્ધને અધીન આ જન્મમાં જીવાત્મા ઘણા પાપ કર્મ કરે છે જે અસહ્ય હોય છે. પણ તેમાંથી જો મુક્ત થવું હોય તો જે તે પાપ કર્મને જે તે શાસ્ત્રના વિધિ વિધાનથી જો ક્રિયા કર્મ અતિ સાત્વિક શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તે પાપ કર્મમાંથી મુક્ત થવાય છે.
ઘણા એવા અકથ્ય, અવર્ણનીય, અકલ્પિત, અક્ષમ્ય પાપ કર્મો. જો કોઈ એવા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સાચા સદ્ગુરુ મળી જાય અને તેમની સેવા શુશ્રૂષાથી સાચી શરણાગતિ મળી જાય અને જે તે જીવાત્માની સાચી શ્રદ્ધા સમર્પણ ભાવથી સદ્ગુરુ પ્રસન્ન થતા તેમના આશીર્વાદથી અગણિત દોષો, અગણિત પાપો દૂર થઈ જાય છે. માટે જ ભગવાન ગુરુ મહારાજ શ્રીએ પદમાં ગાયું છે કે કાયા વાચા મનથી તુજની સેવા નિસ્દિન કરું, પાપ પુણ્ય અર્પી તુજ ચરણે અક્ષય શાંતિ વરું. અવધૂતી આનંદ ભજન નંબર 32, પાના નંબર 33, પંક્તિ નંબર 1. માફ કરો અપરાધ કરોડો, પાપી હું તમ બાળ, તમવણ બીજું કંઈ ન જાણું, ભક્ત તણા પ્રતિપાળ. અવધૂતી આનંદ ભજન નંબર 31, પાના નંબર 33, પંક્તિ નંબર 3. શાસ્ત્રના વિધિ વિધાનો, ગુરુજનો, સિદ્ધો આપણને આપણા પાપ કર્મો ક્યાંથી ઉદ્ભવે છે એ બતાવે છે અને એ આપણા પાપ કર્મોમાંથી કેવી રીતે ઉગરી જવું તે પણ બતાવે છે. પેલો વાલ્મીકી ગુરુજીને કહેવા લાગ્યો કે હવે તું મને વિપ્રમાં જ ભેળવ. આપની ભસ્મના પ્રતાપથી હું હવે બ્રાહ્મણ થયો છું, તો હું બ્રાહ્મણ તરીકે જ રહું. સુણી શ્રી ગુરુ એ વદે કરી હાસ્ય પ્રસન્ન, કોણ વિપ્ર કહેશે તને હીન દેહ તુજ સન્ન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 82, દોહરો 136. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.